ઘરમાં ગરીબી આવવાના 10 વાસ્તુ કારણો. ઘરમાં પૈસા આવે છે છતાં ટકતા નથી. ક્યારેક અચાનક ખર્ચા વધી જાય છે, કામ બનતા બનતા બગડી જાય છે અને ઘણી મહેનત પછી પણ ઘરમાં શાંતિ નથી રહેતી. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેના પાછળ કેટલાક એવા કારણો હોઈ શકે છે જે આપણે રોજ જોતા હોઈએ છીએ પણ ધ્યાન નથી આપતા. આ વિડીયોમાં હું તમને બતાવીશ ઘરમાં ગરીબી અને નેગેટિવ એનર્જી વધારતી એવી 10 સામાન્ય ભૂલો જે ઘણા લોકો અજાણતા કરતા હોય છે. અને વિડીયોના અંતમાં હું એક એવો ઉપાય જણાવીશ જેને ઘણા લોકો ખૂબ શુભ માને છે, તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. પહેલું કારણ, તૂટેલી ઘડિયાળ. વાસ્તુ મુજબ ઘરમાં બંધ અથવા તૂટેલી ઘડિયાળ રાખવી અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે બંધ ઘડિયાળ જીવનની પ્રગતિને રોકે છે. ઘણા લોકો વર્ષો સુધી ખરાબ ઘડિયાળ દિવાલ પર રાખે છે પણ ધ્યાન નથી આપતા. ખાસ કરીને ડ્રોઈંગ રૂમ અથવા બેડરૂમમાં બંધ ઘડિયાળ હોય તો તે નેગેટિવ ફિલિંગ વધારતી હોવાનું માનવામાં આવે છે. એટલા માટે ઘરમાં કોઈ પણ તૂટેલી અથવા બંધ ઘડિયાળ હોય તો તેને તરત રિપેર કરવો અથવા દૂર કરો. બીજું કારણ, પાણી લીક થવું. શું તમારા ઘરમાં ક્યાંક પાણી ટપકે છે? વાસ્તુ મુજબ સતત પાણી લીક થવું પૈસાના નુકસાન સાથે જોડાય છે એવું માનવામાં આવે છે. ઘણા લોકો કિચન સિંક, બાથરૂમ ટેપ અથવા પાણીની ટાંકીમાંથી થતો લીકેજ ઇગ્નોર કરે છે. પણ કહેવાય છે કે જેમ પાણી ધીમે ધીમે વહી જાય છે તેમ પૈસા પણ ધીમે ધીમે હાથમાંથી નીકળી જાય છે. તેથી ઘરમાં કોઈ પણ લીકેજ હોય તો તેને ઝડપથી ઠીક કરાવવું જોઈએ. હવે આગળ જે ભૂલ છે એ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. ત્રીજું કારણ, બેડની નીચે કચરો રાખવો. ઘણા લોકો બેડની નીચે જૂના ચપ્પલ, તૂટેલી વસ્તુઓ અથવા બિનજરૂરી વસ્તુઓ ભરીને રાખે છે. પરંતુ વાસ્તુ મુજબ બેડની નીચેની જગ્યા એનર્જી ફ્લો સાથે જોડાયેલી માનવામાં આવે છે. જો ત્યાં ધૂળ અને બિનજરૂરી વસ્તુઓ હોય તો મન અશાંત રહે છે અને ઊંઘ ઉપર પણ અસર થાય છે એવું કહેવાય છે. અને જ્યારે ઊંઘ સારી ન હોય ત્યારે કામ અને પૈસામાં પણ અસર જોવા મળે છે. ચોથું કારણ, સુકાયેલા છોડ. ઘરમાં સુકાયેલા અથવા મરેલા છોડ રાખવા પણ અશુભ માનવામાં આવે છે. ઘણા લોકો ડેકોરેશન માટે પ્લાન્ટ્સ રાખે છે પણ પછી તેની કાળજી લેતા નથી. વાસ્તુ અનુસાર સુકાયેલા છોડ નેગેટિવ એનર્જી અને નિરાશાનું પ્રતીક માનવામાં આવે છે. ખાસ કરીને ઘરના એન્ટ્રેન્સ પાસે સુકાયેલા છોડ હોય તો તે પોઝિટિવ એનર્જીને રોકે છે એવું કહેવાય છે. તેથી આવા છોડ તરત દૂર કરો. પાંચમું કારણ, ગંદુ રસોડું. વાસ્તુમાં રસોડાને ઘરની સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. જો રાત્રે રસોડામાં ગેસ સ્ટવ ગંદો રાખવામાં આવે, ખાલી ડબ્બા પડ્યા હોય અથવા રસોડું અવ્યવસ્થિત હોય તો તેને અશુભ માનવામાં આવે છે. ઘણા લોકો કહે છે કે સૂતા પહેલાં રસોડું સાફ રાખવાથી ઘરમાં પોઝિટિવિટી રહે છે. ખાસ કરીને ગેસ સ્ટવ અને સિંક સાફ રાખવા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે જે વાત છે એ સાંભળીને ઘણા લોકો સરપ્રાઈઝ થઈ જશે. કારણ 6, મુખ્ય દરવાજા પાસે જૂતા. ઘરના મુખ્ય દરવાજા પાસે જૂતા ચપ્પલનો ઢગલો રાખવો પણ વાસ્તુમાં યોગ્ય માનવામાં આવતો નથી. કારણ કે મુખ્ય દરવાજાને પોઝિટિવ એનર્જીનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. જો એન્ટ્રન્સ ગંદુ અને અવ્યવસ્થિત હોય તો ઘરમાં નકારાત્મકતા વધે છે એવું કહેવાય છે. તેથી દરવાજા પાસે સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ 7, તૂટેલો અરીસો. ઘરમાં તૂટેલો મિરર રાખવો પણ અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ક્રેક્ડ મિરર નેગેટિવ રિફ્લેક્શન અને તણાવ સાથે જોડાય છે એવું કહેવાય છે. ખાસ કરીને બેડરૂમમાં તૂટેલો મિરર હોય તો તેને તરત બદલવો જોઈએ. કારણ 8, અંધારા ખૂણા. ઘરમાં સતત અંધારું રહેતા ખૂણાઓ પણ નેગેટિવ એનર્જી વધારતા માનવામાં આવે છે. ઘણા ઘરોમાં સ્ટોર રૂમ અથવા કોર્નર્સમાં વર્ષો સુધી અંધારા રહે છે. વાસ્તુ મુજબ પ્રકાશ પોઝિટિવિટીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી ઘરના દરેક ભાગમાં પ્રોપર લાઇટ અને હવાની અવરજવર હોવી જોઈએ. હવે છેલ્લા 2 કારણો સૌથી વધુ કોમન છે. કારણ 9, રાત્રે નખ કાપવા અથવા ઝાડુ મારવું. ઘણા ઘરોમાં હજુ પણ રાત્રે નખ કાપવા અથવા ઝાડુ મારવાનું ટાળવામાં આવે છે. વાસ્તુ અને પરંપરાગત માન્યતાઓ અનુસાર આવું કરવું અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે રાત્રે ઘરની પોઝિટિવ એનર્જી ડિસ્ટર્બ થાય છે.
ભલે દરેક વ્યક્તિ આ વાતમાં વિશ્વાસ ન કરતી હોય, પણ ઘણા લોકો આજે પણ આ નિયમો માને છે. કારણ 10. નકારાત્મક તસવીરો. ઘરમાં રડતી વ્યક્તિની તસવીરો, યુદ્ધના ફોટા અથવા ડૂબતા જહાજની ઇમેજીસ લગાવી પણ ટાળવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આવી તસવીરો મનમાં તણાવ અને દુઃખની લાગણી ઊભી કરે છે એવું કહેવાય છે. તેની જગ્યાએ કુદરતી દૃશ્યો, સનરાઈઝ અથવા હસતા પરિવારની તસવીરો લગાવી વધુ શુભ માનવામાં આવે છે. હવે વાત કરીએ એક ખાસ ઉપાયની. ઘણા લોકો માને છે કે દરરોજ સવારે ઘરમાં થોડીવાર માટે સનલાઇટ આવવા દેવી જોઈએ, જે ખૂબ જ શુભ છે. કારણ કે સૂર્યપ્રકાશ પોઝિટિવિટી અને ફ્રેશ એનર્જીનું પ્રતીક માનવામાં આવે છે. ખાસ કરીને મુખ્ય દરવાજો અને બારીઓ થોડા સમય માટે ખોલવાથી ઘરમાં હળવાશ અનુભવાય છે એવું ઘણા લોકો કહે છે. તો મિત્રો, આ હતા ઘરમાં ગરીબી અને નેગેટિવ એનર્જી વધારતી 10 સામાન્ય વાસ્તુ ભૂલો. આમાંથી તમારા ઘરમાં કેટલી ભૂલો છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને તે ભૂલો સુધારજો. અને જો તમને આવી જ વાસ્તુ પોઝિટિવ એનર્જી અને ઘર સંબંધિત રસપ્રદ માહિતી ગમતી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.